જય ગુરુદેવ વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 11ની અંદર ઓનલાઈન અભ્યાસમાં આગળ વધીએ તો આપણે એસપીની અંદર અત્યારે નવો પાઠ શરૂ કરવાનો છે. જો આની પહેલાંના લેક્ચરની વાત કરીએ તો આના પહેલાંના લેક્ચરની અંદર આપણે બીજા વિભાગના પહેલા પાઠની એટલે કે સેક્રેટરીનો અર્થ અને તેના પ્રકારો વિશે વાત કરેલી કે સેક્રેટરી કોને કહેવાય, એની જરૂરિયાત શું કામ ઉદ્ભવી. એ ઉપરાંત તો આપણે એની અલગ અલગ 3 વ્યાખ્યા જોઈ હતી. એક સામાન્ય વ્યાખ્યા, એક ઓક્સફોર્ડ ડિક્શનરીની વ્યાખ્યા અને એક કંપની ધારાની વ્યાખ્યા. અને પછી એની ચર્ચા ઉપરથી એની લાક્ષણિકતાઓ જોઈ હતી અને ત્યારબાદ એના પ્રકારો જોયા હતા કે કેટલા પ્રકારના સેક્રેટરી જોવા મળે, જેમાં 6 પ્રકાર હતા: ખાનગી, રાજકીય, કંપની, રાજદૂત કાર્યાલય, વિભાગીય અને મંડળ. આ 6ના સેક્રેટરી જોયા હતા અને એના પેટા પ્રકારો જોયા હતા અને વાત કરી હતી કે આટલા આટલા પ્રકારના સેક્રેટરી કોને કહેવાય, તો એના વિશે આપણે માહિતી મેળવી હતી. જેની અંદર હવે આપણે જો આગળ વધીએ તો આપણે બીજા વિભાગનો જે બીજો પાઠ શરૂ કરવાનો છે એ હવે ધીમે ધીમે સેક્રેટરીની અંદર આપણે આગળ વધીશું. તો જે 6 પ્રકારો જોયા છે સેક્રેટરીના, એમાંનો જ એક પ્રકાર જે છે એ સેક્રેટરી વિશે હવે આપણે વિસ્તૃત માહિતી મેળવીશું. કયા પ્રકાર વિશે? કંપની સેક્રેટરી વિશે. બીજા વિભાગનો બીજો પાઠ કંપની સેક્રેટરી. જે આપણે આની પહેલાના પાઠની અંદર જે 6 પ્રકારો જોયા હતા એમાં જે ત્રીજો પ્રકાર હતો કંપની સેક્રેટરી, એના વિશે એટલે કે કંપની સેક્રેટરી વિશે હવે આપણે વિસ્તૃત માહિતી મેળવીશું. આપણે જોયું હતું કે કંપનીમાં હવે સેક્રેટરીની જરૂરિયાત છે, કંપનીનું કાર્યક્ષેત્ર વિશાળ છે, એના પરિણામે હવે જરૂરિયાત ઉદ્ભવી છે. શેમાં ફરજિયાત હતો? 2013ના કંપની ધારા પ્રમાણે જેની ભરપાઈ થયેલી મૂડી 5 કરોડ અથવા એનાથી વધારે હોય એવી કંપનીમાં સેક્રેટરીની ફરજિયાત નિમણૂક કરવી જરૂરી બને. તો એવી તો લગભગ હવે વિદ્યાર્થી મિત્રો મોટા ભાગની કંપની એવી થઈ ગઈ છે. એટલે હવે આ કંપની સેક્રેટરી જે છે એ એક અગત્યનો વ્યક્તિ બની જાય છે કંપની ક્ષેત્રની અંદર. અને આ કંપની ક્ષેત્રની અંદર જે આપણે કંપની સેક્રેટરી વિશે માહિતી મેળવવાની છે એની શરૂઆત કરીએ તો જો પ્રસ્તાવનાની અંદર આપણને કહે છે કે બદલતી જતી સામાજિક વ્યવસ્થામાં વાણિજ્યના સ્વરૂપે પણ કરવટ બદલી છે. જો શું કહે છે કે જેમ 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 સામાજિક વ્યવસ્થા બદલે છે, સમાજનો વિકાસ થાય છે, વ્યક્તિનો વિકાસ થાય છે, એની સાથે સાથે વાણિજ્યના સ્વરૂપો પણ બદલે છે અને વિકસિત થતા જાય છે. આપણને ખ્યાલ છે કે આધુનિક વાણિજ્યની શરૂઆત વૈયક્તિક માલિકીની પેઢીથી થઈ. આ વૈયક્તિક માલિકીની પેઢી પછી જો આપણે વાત કરીએ તો વૈયક્તિક માલિકીની પેઢીની મર્યાદાના કારણે ભાગીદારી પેઢી આવી અને અમુક સમય જતા સમાજનો વિકાસ થતા, ધંધાનો વિકાસ થતા ભાગીદારી પેઢીની પણ મર્યાદા આવી અને એના પરિણામે કંપની સ્વરૂપનો વિકાસ થયો. અને આ કંપની સ્વરૂપના વિકાસ થવાથી મોટા પાયે ઉત્પાદન, મોટા પાયે મૂડીરોકાણ બધું વધી ગયું. એના પરિણામે જે કંપની સ્વરૂપના પ્રશ્નો છે એ પણ વધ્યા અને એક એવા વ્યક્તિની જરૂરિયાત ઉદ્ભવી કે જે કંપનીમાં રોજબરોજ આવી અને કંપનીનો વહીવટ સંભાળી શકે. શું કામ? તો કે આપણને ખ્યાલ છે કે કંપની અને એના માલિકો બે અલગ છે. એના માલિકો કોણ હોય? તો કે ઇક્વિટી શેર ધારકો. હવે ઇક્વિટી શેર ધારકો છે એ તો લાખોની સંખ્યામાં હશે, આખા ભારતની અંદર પથરાયેલા હશે. તો હવે માલિકો બધા શેર ધારકો એક જગ્યાએ આવીને સંચાલન તો કરી ન શકે. તો એના માટે શું કરવાનું? તો કે એના માટે આ શેર ધારકો વતી સંચાલક મંડળ નીમવામાં આવે અને સંચાલક મંડળ સંચાલન કરે. પણ દરેક સંચાલકને દરેક બાબતનું જ્ઞાન હોય એવું જરૂરી નથી ને બધા સંચાલકો રોજ આવી શકતા નથી. એના પરિણામે એક એવા વ્યક્તિની જરૂરિયાત ઉદ્ભવી કે જે કંપનીમાં રોજ આવે, કંપનીનું રોજબરોજનું કામ કાયદાકીય રીતે વ્યવસ્થિત રીતે જે રીતે સંચાલક મંડળ કે એ રીતે ચલાવે. અને એવા વ્યક્તિ તરીકે આપણે આ સેક્રેટરીની નિમણૂક કરીએ છીએ કે જેને કંપનીમાં રોજ આવવાનું અને કંપની વતી સંચાલક મંડળ જે જે સૂચનાઓ આપે, જે સત્તાઓ આપે એ પ્રમાણે એને રોજબરોજનું કામ કરવાનું. જો કે છે કે વર્તમાન સમયમાં સામાન્ય કંપની, મોટી કંપની, બહુરાષ્ટ્રીય કંપનીમાં આ વ્યવસ્થાનો વિકાસ થયો છે કે જેમ જેમ વાણિજ્યના સ્વરૂપો બદલતા ગયા એમ વૈયક્તિક માલિકી, ભાગીદારી પેઢી, કંપની, મોટી કંપની અને સંયુક્ત બહુરાષ્ટ્રીય કંપની. હવે બહુરાષ્ટ્રીય કંપની એટલે શું? તો કે આપણે આની પહેલા વાત કરી હતી કે મલ્ટીનેશનલ કંપની, જેનો ધંધો 1 થી વધુ દેશોમાં હોય.
ટૂંકમાં હવે કંપની સ્વરૂપનો વિકાસ થઈ ગયો છે અને મોટે ભાગે કંપની સ્વરૂપની અંદર ધંધાઓ ચાલે. એના કારણે સેક્રેટરી વર્તમાન કંપની ધારા મુજબ એક જરૂરિયાત થઈ ગયો છે. કારણ કે વૈયક્તિક માલિકીની ભાગીદારી પેઢી હતી ત્યાં સુધી આપણે સેક્રેટરીની જરૂરિયાત ઉદ્ભવી નથી. પણ જેમ 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 કંપની સ્વરૂપનો વિકાસ થયો એમ એમ હવે સેક્રેટરીની જરૂરિયાત પણ ફરજિયાત જેવી બની ગયેલી છે. કારણ કે કંપની સ્વરૂપની અંદર સેક્રેટરીની નિમણૂક કરવી ફરજિયાત છે. આગળ કે છે કે કંપની સેક્રેટરી કંપનીના માળખામાં એક વિશિષ્ટ સંચાલકીય અધિકારી છે. કે સેક્રેટરી છે અને આપણે જોયું હતું કે સ્વતંત્ર સત્તા નથી. જે રીતે સંચાલક મંડળ સોંપે એ જ રીતે કામ કરી શકે છે, પણ છતાં કંપનીનું જે આખું માળખું હોય એ માળખાની અંદર એક વિશિષ્ટ સંચાલકીય વ્યક્તિ છે. શું કામ? કારણ કે જેને રોજ કંપનીમાં આવવાનું છે અને કર્મચારીઓ પાસેથી કામ લેવાનું છે, કંપની ઉપર દેખરેખ રાખવાની છે, જેને કંપની ધારાનું પાલન કરીને અસરકારક અને કાર્યદક્ષ વહીવટ કરવાનો હોય છે. હવે જો આ એક માર્કમાં પૂછાઈ શકે છે કે નવા કંપની ધારા 2013 મુજબ આપણને ખ્યાલ છે બે કંપની ધારા આઝાદી પછી આવ્યા. કયા બે? 1956 અને 2013. આ 2013 જે છે એ નવો કંપની ધારો છે. તો નવા કંપની ધારા મુજબ સેક્રેટરીને ચાવી રૂપ સંચાલકીય વ્યક્તિ KMP નું પૂરું નામ આવડવું જોઈએ, કી મેનેજરિયલ પર્સનેલ, KMP ચાવી રૂપ સંચાલકીય વ્યક્તિનો દરજ્જો આપવામાં આવેલો છે. આખી કંપનીની અંદર માત્ર 5 જ વ્યક્તિને આ ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિમાં સમાવેશ કરવામાં આવે છે, એમાંનો એક સેક્રેટરી. એટલે આના ઉપરથી જ આપણને ખ્યાલ આવે કે સેક્રેટરી કંપનીની અંદર કેટલું મહત્વ ધરાવે છે. કે જે કંપનીના અગત્યના ચાવીરૂપ સંચાલકીય 5 વ્યક્તિ હોય એમાં સેક્રેટરીનું અગ્રગણ્ય સ્થાન છે. તો આ 5 વ્યક્તિઓ કોણ હોય? જો કે છે નંબર 1 મેનેજિંગ ડિરેક્ટર અથવા તો મુખ્ય વહીવટી અધિકારી અથવા તો મેનેજર. આ 3માંથી જે હોય એ કંપનીમાં. પછી બીજા જ નંબરે આવે છે કંપની સેક્રેટરી. ત્રીજું છે મુખ્ય નાણાકીય અધિકારી. ચોથું છે પૂર્ણ સમયના સંચાલક. અને છેલ્લે આપણને આપેલું છે કે કંપની ધારા મુજબ જે વ્યક્તિને જાહેર કરવામાં આવે એ 5મો વ્યક્તિ આ કંપનીની અંદર ચાવી રૂપ સંચાલકીય વ્યક્તિ તરીકે કાર્ય કરે. આ 5 વ્યક્તિ ફરી પાછા કયા? મેનેજિંગ ડિરેક્ટર અથવા મુખ્ય વહીવટી અધિકારી અથવા મેનેજર, કંપની સેક્રેટરી, મુખ્ય નાણાકીય અધિકારી, પૂર્ણ સમયના સંચાલક અને કંપની ધારા મુજબ જે વ્યક્તિ જાહેર કરવામાં આવે એ. આ 5 વ્યક્તિને કંપનીની અંદર ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ KMP કી મેનેજરિયલ પર્સનેલની અંદર સ્થાન આપવામાં આવેલું છે. અને આમાં જ તમે જોઈ શકો છો કે કંપની સેક્રેટરી છે એને બીજા નંબરનું KMP નું સ્થાન મળેલું છે. એટલે આપણને આના ઉપરથી ખ્યાલ આવે કે સેક્રેટરી સંચાલનની અંદર કેટલો મહત્વનો ભાગ ભજવે છે અને કેટલું મહત્વ ધરાવે. આ આપણે જોયું અત્યારે પ્રસ્તાવના, જેની અંદર આપણને ખ્યાલ આવ્યો કે સેક્રેટરી છે એ કંપનીનો એક ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ છે અને એને બીજા નંબરનું KMP ની અંદર સ્થાન મળેલું છે. અને નવા કંપની ધારા પ્રમાણે આ બધું આપણને બનાવેલું છે. આ આપણને સેક્રેટરી વિશે ઉપર છેલ્લી માહિતી આપી. હવે જે વ્યક્તિ કંપનીની અંદર આટલો ઊંચો હોદ્દો ધરાવતો હોય, આટલું મહત્વ ધરાવતો હોય, એ બહુ હોશિયાર અને યોગ્ય લાયકાત અને ગુણો ધરાવતો હોવો જોઈએ. એટલે આપણને સૌથી પહેલા હવે આપણને આપેલું છે સેક્રેટરીના ગુણો અને એના લાયકાતો, જે બંને પ્રશ્નો 3 અને 4 માર્કની અંદર પૂછાઈ શકે છે. એટલે કે બે પૂછાય અલગ અલગ, કે સેક્રેટરીના ગુણો તો 3 કે 4 માર્ક અને સેક્રેટરીના લાયકાતો તો 3 કે 4 માર્ક. બે ભેગા પૂછાય નહીં. કે જે વ્યક્તિને આપણે આટલો ઊંચો દરજ્જો કંપનીની અંદર આપીએ છીએ એની અંદર અમુક ચોક્કસ પ્રકારના ગુણ હોવા જોઈએ અને જરૂરી લાયકાત ધરાવતો હોવો જોઈએ. તો કેવા ગુણ ને કેવા લાયકાત? તો જો આપણને કહે છે કે કંપની માળખામાં સેક્રેટરીનું સ્થાન ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ તરીકે નિશ્ચિત થયા બાદ સ્વાભાવિક રીતે જ તેની જવાબદારીઓ અને કાર્યક્ષેત્રમાં વધારો થાય છે. કે KMPમાં સ્થાન મળી ગયું એટલે એની જવાબદારી અને કાર્યક્ષેત્ર વધી જાય છે. આ જવાબદારીનો
જેને જવાબદારી સેક્રેટરીને સોંપવામાં આવે છે એ જવાબદારીનું યોગ્ય રીતે વહન કરી શકે, એટલે કે સારી રીતે એની જવાબદારી નિભાવી શકે, તે માટે તેની પાસે કંપની ધારા મુજબ અનિવાર્ય શૈક્ષણિક લાયકાત અને વધારાની લાયકાત હોવી જરૂરી છે, અને અમુક ચોક્કસ પ્રકારના ગુણો પણ એની અંદર હોવા જરૂરી છે. કારણ કે જો એ આ પ્રકારના લાયકાતો અને ગુણો ધરાવતો હશે તો જ તે પોતાનું કાર્ય સારી રીતે કરી શકશે અને એક સફળ સેક્રેટરી તરીકે કામ કરી શકશે. તો કેવા ગુણને લાયકાત હોય? તો જો સૌથી પહેલા આપણે એને એક આખું લિસ્ટ જોઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ ચાર્ટ જે છે ને એ યાદ રાખવો કે જેથી કરી પૂછાય 2 માર્ક 3 માર્ક 4 માર્ક ગમે તેટલામાં, તો પહેલા વ્યવસ્થિત તમારે એના જેટલા ગુણને લાયકાત છે એ બધાય લખવાના અને પછી જેટલા કીધા હોય એટલા સમજાવવાના. તો કઈ રીતે ગુણો આપેલા છે? જો, નંબર 1 સુંદર સ્વાસ્થ્ય, કે સારું સ્વાસ્થ્ય હોવું જોઈએ. નંબર 2 પ્રામાણિકતા. નંબર 3 આકર્ષક વ્યક્તિત્વ. નંબર 4 તેજસ્વી બુદ્ધિ પ્રતિભા. નંબર 5 નિર્ણય શક્તિ. નંબર 6 વિશ્લેષણ શક્તિ. નંબર 7 ઉત્સાહ. નંબર 8 વફાદારી. નંબર 9 આત્મવિશ્વાસ. 10 કુનેહ અને ચપળતા. 11 દીર્ઘદ્રષ્ટિ અને 12મો નેતા ગુણ. આ 12 ગુણ જે છે એ સેક્રેટરીની અંદર હોવા જોઈએ. કારણ કે સેક્રેટરી એ કંપની અંદર રોજ આવવાનું છે, કેટલાય બધા કાયદાઓનું પાલન કરવાનું છે, કેટલી બધી રીતના કામ કરવાના છે, તો આવા ગુણ એની અંદર હોવા જોઈએ. કારણ કે જો એની અંદર આ પ્રકારના ગુણ હશે તો જ એ કંપનીની અંદર સફળ સેક્રેટરી બની શકશે અથવા તો સારી રીતે કંપનીનું કામ કરી શકશે. આ આપણે ગુણ જોવા જોઈએ. અને લાયકાત જે આપેલી છે 10 એ કઈ છે? તો કે જો, શૈક્ષણિક લાયકાત, હિસાબી વ્યવસ્થાનું જ્ઞાન, કાર્યાલય વ્યવસ્થાનું જ્ઞાન, સભા સંચાલનનું જ્ઞાન, વિવિધ કાયદાઓનું જ્ઞાન, આર્થિક અને રાજકીય પ્રવાહોનું જ્ઞાન, સાંપ્રત સમસ્યાઓનું જ્ઞાન, અંગ્રેજી ભાષા ઉપર પ્રભુત્વ અને અન્ય ભાષાઓનું જ્ઞાન, એ ઉપરાંત તો કે જનસંપર્કનું જ્ઞાન, અને છેલ્લે છે કોમ્પ્યુટર્સ અને અન્ય ઇલેક્ટ્રોનિક સાધનોનું જ્ઞાન. આવી 10 લાયકાતો જે છે એમાંથી સૌથી વધુ જેની પાસે લાયકાત હોય એ વ્યક્તિ સારો સેક્રેટરી બની શકે. હા, એવું જરૂરી નથી કે આ 10 લાયકાત એકમાં હોય જ. કદાચ એકાદી ઓછી હોય તો લાયકાત વિકસાવી શકાય છે, પણ આવી લાયકાત ધરાવતા વ્યક્તિને આપણે કંપનીની અંદર જો સેક્રેટરી તરીકે નિમીએ તો એ કંપનીની અંદર એક સફળ સેક્રેટરી તરીકે કામ કરી શકે છે અને કંપનીનું નામ ઘણું આગળ લઈ જઈ શકે. આ રીતે આ 12 ગુણ અને 10 લાયકાતો ધરાવતો વ્યક્તિ કંપનીની અંદર સફળ સેક્રેટરી બની શકે. આ આપણે વાત કરી એના ગુણ અને લાયકાતના લિસ્ટની. હવે આપણે એના ગુણો અને લાયકાતો એક પછી એક વિસ્તૃત જોતા જઈએ. તો જો સૌથી પહેલા આવે છે સેક્રેટરીના ગુણો. જે 12 ગુણો આપણે જોયા એની વાત કરે છે કે એક પછી એક આવા ગુણ ધરાવતો હોવો જોઈએ. તો કેવા? હવે જો વિદ્યાર્થી મિત્રો વાત કરી લો. આની પહેલા આપણે પેલા પાઠમાં માહિતી સંચારમાં જોયું હતું કે જે પ્રક્રિયા હતી એમાં ક્રમમાં લખવું પડે, પણ આ ગુણ અને લાયકાત છે ને એમાં કદાચ ક્રમ આડોવડો થઈ જાય ને તો ચાલે. જે 12 ગુણ આપેલા છે એ કદાચ ગમે તેમાં આડાવડા લખો તો ચાલે ક્રમમાં, અને જે 10 લાયકાત છે એ પણ ગમે તેમ ક્રમ આડાવડા થઈ જાય તો ચાલે. આમાં ક્રમ જાળવવો જરૂરી નથી. તો જો આપણે એક પછી એક ગુણ જોતા જોઈએ તો સૌથી પહેલો ગુણ આવે છે સુંદર સ્વાસ્થ્ય, એટલે કે એનું હેલ્થ, સ્વાસ્થ્ય સારું હોવું જોઈએ. કારણ કે આપણને ખ્યાલ છે કહેવત છે કે સાઉન્ડ માઇન્ડ ઇન સાઉન્ડ બોડી, કે જો તમારું શરીર સારું હશે તો તમારું મન તંદુરસ્ત હશે, અને જો તમારું મન તંદુરસ્ત હશે તો તમે એક સારું કામ કરી શકશો. જો કહે છે કે કંપની સેક્રેટરી એ મુખ્ય વહીવટી વડા હોવાના કારણે તેણે વિવિધ તબક્કે અથાગ પરિશ્રમ કરવો પડે છે. ઘણું બધું માનસિક શ્રમ કરવો પડે છે, કારણ કે મુખ્ય વહીવટી અધિકારી છે, ઘણું બધું કામ કરવાનું છે, એટલે એને અથાગ પરિશ્રમ કરવો પડે છે, અનિયમિતતાનો સામનો કરવો પડે છે. આવા કઠિન કાર્યોને આસાનીથી કરવા માટે તેની પાસે સુંદર સ્વાસ્થ્ય હોવું જોઈએ. કે જો એ શારીરિક રીતે મજબૂત હશે, એનું સ્વાસ્થ્ય સારું હશે, તો એ બધી જ મુસીબતોનો સામનો કરી શકશે. આપણને ખ્યાલ છે હાવ માંદલા જેવા હોય માણસ તો એ કામ ન કરી શકે, સારું કામ આપી ન શકે. એટલે માનસિક કાર્ય કરવું હોય તો એના માટે પહેલા શારીરિક તંદુરસ્તી જોઈએ. કારણ કે જો શારીરિક રીતે તંદુરસ્ત હોય ને માણસ તો જ એ પોતાનું કામ સારી રીતે કરી શકશે.
જેથી તેને થાક ન અનુભવાય અને શારીરિક રીતે સારું સ્વાસ્થ્ય હોય તો માનસિક રીતે પણ તે સ્વસ્થ રહેશે અને કંપનીની અંદર ગમે તેવું મુશ્કેલ કામ હશે એ સારી રીતે કરી શકશે. આ તો પહેલો ગુણ એટલે કે સુંદર સ્વાસ્થ્ય હોવું જરૂરી છે. બીજું, પ્રમાણિકતા, ઓનેસ્ટી. હવે પ્રમાણિકતા પણ એટલી જ મહત્વની બાબત છે, કારણ કે આપણે આની પહેલા વાત કરી હતી કે કંપની સેક્રેટરી છે એને કંપનીની બધી ગુપ્ત બાબતો, બધા રહસ્યોની જાણકારી હોય. હવે જો એ પ્રમાણિક નહીં હોય તો એ રહસ્યો રહેશે નહીં અને કંપની પોતાના રહસ્યો ગુમાવે તો પ્રગતિ કરી શકે નહીં. માટે સેક્રેટરીનો આ બીજો ગુણ પણ એટલો મહત્વનો છે, જે છે પ્રમાણિકતા. કે સેક્રેટરી કંપનીના મુખ્ય ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ છે, એટલે કંપનીની ઘણી બધી અગત્યની માહિતી આ સેક્રેટરી પાસે હોય, જેના કારણે તે કંપની અનેક બાબતો જાણતો હોય. તેથી તે એટલે કે સેક્રેટરી જે છે એ શુભ નિષ્ઠાથી એટલે કે સારી નિષ્ઠાથી અને પ્રમાણિકતાથી કામ કરે એ જરૂરી છે. તેની સુટેવો અન્ય અધિકારીઓને પણ પ્રેરણારૂપ બને છે અને પોતે ચરિત્રવાન બને છે, કે જો એ પ્રમાણિકતાથી કામ કરશે તો એનું ચારિત્ર્ય સારું બનશે અને બીજાને પણ પ્રેરણા આપશે કે મારે પણ ઈમાનદારીથી કંપનીમાં કામ કરવું જોઈએ. અંગત હિતની જાળવણીના બદલે કંપનીના હિતની જાળવણી માટે પ્રમાણિક હોવો જોઈએ. કે મારું સારું કેમ થાય એમ નહીં વિચારવાનું, પણ કંપનીનું સારું કેમ થાય ને એમ વિચારવાનું. જો તમે સંસ્થાનું વિચારશો ને તો તમારું ઓટોમેટિક સારું થશે, પણ જો તમે તમારો અંગત સ્વાર્થ સાધશો કે મારું સારું થાય, મારી પ્રગતિ થાય, કંપનીનું જે થવું હોય થાય, તો તમારી પ્રગતિ થશે. માટે પોતાના અંગત હિત નહીં પણ કંપનીના હિતનું ધ્યાન રાખે એવો સેક્રેટરી પ્રમાણિક હોવો જોઈએ. આ બીજો ગુણ. ત્રીજો ગુણ છે આકર્ષક વ્યક્તિત્વ. હવે આકર્ષક વ્યક્તિત્વ એટલે રૂપાળો દેખાવડો નહીં, ખાલી એટલી બાબત આવતી નથી, પણ એની અંદર વ્યક્તિત્વની અંદર ઘણી બધી બાબતો આવી જાય છે. તો કે છે આમાં કે સેક્રેટરીએ કંપનીના વિવિધ પક્ષકારો સાથે કામગીરી બજાવવાની હોય છે. હવે કેવા પક્ષકારો સાથે? તો કે જો શેર હોલ્ડર, ડિબેન્ચર હોલ્ડર, સંચાલક મંડળ, સરકારી અધિકારી, સરકારી કર્મચારી, સામાન્ય પ્રજા, આ બધાની સાથે એને કામગીરી કરવાની. સાથે સાથે સરકારી વિભાગો, બેંકો અને અન્ય નિષ્ણાંત વ્યક્તિઓ સાથે પણ એને કામગીરી કરવાની હોય છે. ટૂંકમાં કંપનીની સાથે જેટલા પક્ષકારો સંકળાયેલા હોય આ બધા પક્ષકારોની સાથે સેક્રેટરીએ કામગીરી બજાવવાની હોય છે. એનું વ્યક્તિત્વ સામા પક્ષને પ્રભાવિત કરી શકે ને એવું પ્રભાવશાળી અને આકર્ષક હોવું જોઈએ. એટલે શું કહેવા માંગે છે કે સેક્રેટરીને કેવી રીતે બીજાની સાથે બોલવું, કેવી રીતે એની સાથે વર્તન કરવું, સારા કપડાં પહેરેલા હોવા જોઈએ, અપ ટુ ડેટ વ્યવસ્થિત હોવો જોઈએ, તો એનું વ્યક્તિત્વ આકર્ષક બને. આપણી ભાષામાં કઈ તો લઘરા જેવો વ્યક્તિ છે એ હારો ન લાગે, વાળે વળડું ન હોય, કપડાના નેઠા ન હોય, તમે હાયલા જાવ જોઈએ તો ચાલે. પણ આકર્ષક વ્યક્તિત્વની અંદર તમારી બોલવાની છટા, તમારા ઉઠવા બેસવાની રીત, તમારી ચાલવાની રીત, તમારા કપડાં, તમારો દેખાવ, આ બધી વસ્તુને આવરી લેવામાં આવે છે. અને સેક્રેટરી આ બધી વસ્તુની અંદર યોગ્ય હોય તો એનું વ્યક્તિત્વ જે છે એ આકર્ષક બને છે અને તો એ કંપનીને ફાયદો થઈ શકે. ચોથો ગુણ આવે છે તેજસ્વી બુદ્ધિ પ્રતિભા. હજુ આપણને ખ્યાલ છે કે મુખ્ય ચાવીરૂપ વ્યક્તિ છે, બધા વિભાગોમાં ધ્યાન રાખવાનું છે, હિસાબનું ધ્યાન ને ઓફિસ સંચાલનનું ધ્યાન ને સભાનું કામ ને બધું કામ કરવાનું હોય. હવે જો આટલું બધું કામ કરવાનું હોય ને પાછું કાયદાકીય રીતે, તો એની અંદર તેજસ્વી બુદ્ધિ પ્રતિભા હોવી જરૂરી છે, શાર્પ માઇન્ડ જરૂરી છે. કારણ કે જો બુદ્ધિ પ્રતિભા નહીં હોય, તેજસ્વી બુદ્ધિ નહીં હોય તો એ બધું કામ સારી રીતે કરી શકશે. જો કહે છે કે સેક્રેટરીએ રોજબરોજના વહીવટી કાર્ય કરવાના હોય છે. સેક્રેટરીએ ધંધાકીય, આર્થિક, ધારાકીય, નીતિ વિષયક આ બધી બાબતની ફરજો બજાવવાની હોય છે. આ કાર્યો સરળતાથી થાય તે માટે તેનામાં તેજસ્વી બુદ્ધિ પ્રતિભા હોવી જોઈએ. જો ધંધાકીય કામ એટલે ધંધાને લગતા કરારો છે એમાં એને ધ્યાન દેવાનું હોય, આર્થિક એટલે હિસાબોમાં ધ્યાન દેવાનું હોય, ધારાકીય એટલે જે કામ કંપનીમાં થાય છે ધારા ધોરણો પ્રમાણે થાય એમાં એને ધ્યાન દેવાનું હોય, અને નીતિ વિષયક બાબતો એટલે કે જે કંપનીના નીતિ નિયમો છે એનું પણ એને પાલન કરવાનું હોય છે. આ બધી બાબતોનું ધ્યાન રાખવાનું હોય
એટલે એની પાસે તેજસ્વી બુદ્ધિ પ્રતિભા હોવી જરૂરી છે. હવે માનો કે સેક્રેટરી પાસે તેજસ્વી બુદ્ધિ પ્રતિભા નથી તો શું થશે? હવે આપણે એને કોઈ કામ સોંપેલું છે, એ કામ કરવા માંડશે, પણ એને ખ્યાલ નથી કે મારે કયા કાયદાથી કરવાનું, કયા કાયદાનું ધ્યાન રાખવાનું, તો ખબર નહીં પડે. એ ઉપરાંત માનો કે એની પાસે તેજસ્વી બુદ્ધિ પ્રતિભા નથી તો હિસાબોમાં ગોટાળા થશે, રૂપિયા ખવાઈ જશે, અને છેવટે કંપની ઉપર કાનૂની મુશ્કેલીઓ આવશે. આવું ન થાય એના માટે આ તેજસ્વી બુદ્ધિ પ્રતિભા ધરાવતો વ્યક્તિ જે છે એ કંપનીની અંદર સેક્રેટરી તરીકે સારી રીતે કામ કરી શકે. આ આપણે વાત કરી ચોથા ગુણની, એટલે કે તેજસ્વી બુદ્ધિ પ્રતિભા. આ સિવાય પણ આપણને ખ્યાલ છે કે એના 12 ગુણ છે, પણ અત્યારે આપણે 12 ગુણની વિસ્તૃત ચર્ચા કરતા નથી. આજે આપણે 4 ગુણની વિસ્તૃત ચર્ચા કરી. ક્યાં? તો કે સુંદર સ્વાસ્થ્ય હોવું જોઈએ, કારણ કે જો સારું સ્વાસ્થ્ય હશે તો એ માનસિક રીતે સ્વસ્થ રહેશે, અને જો સેક્રેટરી માનસિક રીતે સ્વસ્થ હશે તો જ એ કંપનીમાં સારું અને વ્યવસ્થિત કામ આપી શકશે. બીજું લક્ષણ જોયું, પ્રમાણિક હોવો જોઈએ, કારણ કે જો પ્રમાણિક નહીં હોય તો કંપનીના અનેક રહસ્યો જાણતો હશે. શું કામ? કારણ કે ચાવીરૂપ સંચાલકીય વ્યક્તિ છે, અને જો એ પ્રામાણિક નહીં હોય તો કંપનીની જે સિક્રેટ્સ છે, કંપનીની જે મહત્વની બાબતો છે એ સિક્રેટ્સ નહીં રહે અને કંપની પ્રગતિ કરી શકશે નહીં. માટે સૌથી મહત્વની બાબત છે પ્રમાણિકતા, કે એ પોતાનું સારું કેમ થાય એમ નહીં, પણ કંપનીને સારું કેમ થાય, કંપનીની પ્રગતિ કેમ થાય એવો વિચારતો વ્યક્તિ હોવો જોઈએ. ત્રીજું આપણે જોયું આકર્ષક વ્યક્તિત્વ, જેમાં ભાષા, હલનચલન, કપડાં, દેખાવ, આ બધી જ બાબતોનો સમાવેશ થઈ જાય છે. કે જો એ દેખાવમાં આકર્ષક વ્યક્તિ હશે, વ્યક્તિત્વ એનું સારું હશે, તો એને અનેક પક્ષકારોની સાથે સંપર્ક કરવાનો હોય, અને તો એ બીજા વ્યક્તિને કંપની પ્રત્યે આકર્ષી શકશે, અને તો કંપનીની પ્રગતિ થશે. અને આજનો આપણે છેલ્લો ગુણ જોયો એ છે તેજસ્વી બુદ્ધિ પ્રતિભા. કારણ કે એને આર્થિક, ધારાકીય, બધી બાબતોનું કામ સેક્રેટરીએ કરવાનું હોય, તો એની પાસે તેજસ્વી બુદ્ધિ પ્રતિભા હોવી જરૂરી છે. આટલી આપણે આજે વાત કરી. હવે બાકીના જે બીજા ગુણો છે એની સવિસ્તાર વાત કરીશું આપણે આના પછીના લેક્ચર. અહીંયા આપણે આપણા લેક્ચરને વિરામ આપીએ છીએ, પણ વિરામ આપતા પહેલા જો આજના હોમવર્કની વાત કરીએ તો આજના હોમવર્કની અંદર કાંઈ લખવાનું નથી આવતું બહુ ઝાઝું. માત્ર નાનકડું એવું લખવાનું આપું છું કે જે સેક્રેટરીના ગુણો છે અને લાયકાતો છે એનો ચાર્ટ પાકી બુકની અંદર વ્યવસ્થિત દોરવાનો રહેશે. સવિસ્તાર અત્યારે નથી લખવાનો, સવિસ્તાર આપીશ પૂરું થયા પછી, પણ અત્યારે માત્ર તમારે એના ગુણ અને લાયકાતોનો જે ચાર્ટ છે એ ચાર્ટ તમારે પાકી બુકની અંદર દોરવાનો રહેશે. હવે પછી આગળ શરૂઆત કરશું આપણે આના પછીની લેક્ચરની અંદર. અહીંયા આપણે લેક્ચરને વિરામ આપીએ છીએ. અસ્તુ. જય ગુરુદેવ.